એવું બને કે ધાર્યા કામ થાય જ નહીં ને અણધાર્યા કામ બધા જ થઈ જાય, પણ જો સામે લક્ષ્ય હોય ને તો બધા જ કામ ધાર્યા પણ થાય અને અણધાર્યા પણ થઈ જાય. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. સૌથી પહેલાં તો તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મારો વ્લોગ જોવા, મને મળવા માટે થઈને આવો છો, માટે ખૂબ દિલથી ધન્યવાદ. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત એકદમ નવી જ પોઝિટિવિટીની સાથે કરી લઈએ આપણે. જો સરસ મજાના ઠાકોરજી ઉઠી ગયા છે, એની જાગી ગયા છે, અને હું સરસ મજાનું ઠંડુ ઠંડુ ઠાકોરજીને જળ ગ્રહણ કરાવું છું. આજ મને ક્યારનું જ્યારથી હું ફળિયા વાળતી હતી ને ત્યારથી મને ધણકારા જાણે વાગતા હતા કે ઠાકોરજી મને બોલાવે છે. મેં ઝટ મારું કામ પતાવી નાહી ધોઈ અને હું આવી ગઈ છું અત્યારે પૂજા ઘરની અંદર. નવા આજે વસ્ત્ર ધારણ કરાવવાના છે. જોઈએ, સ્નાન કરાવી અને આપણે શું ધારણ કરાવશું. જો આજે પીળા રંગના વસ્ત્ર ધારણ કરાવશું ઠાકોરજીને. અને માળાજી જુઓ કેટલા સુંદર છે. માળાજી ધરાવશું. પાઘ છે અને અલકાવલી છે. આજનો શૃંગાર છે, કંદોરો છે, આજનો શણગાર છે. ચાલો આપણે ઠાકોરજીને સ્નાન કરાવીએ. કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. જો સ્નાન કરી સજી ધજી અને ઠાકોરજી બિરાજમાન થઈ ગયા છે સિંહાસન ઉપર. જો કેટલા સુંદર લાગે છે. ચારીજી બંડાજી ભરાઈ ગયા છે. સરસ મજાના સુગંધી ફૂલ ધરાવાઈ ગયા છે. તુલસી દલ ધરાવાઈ ગયા છે. અને જુઓ કેટલા સુંદર લાગે છે. બધા જ દર્શન કરી લેજો હો. ઠાકોરજીની સેવા કરતાં કરતાં મને લગભગ કલાક અથવા તો 1.5 કલાક તો થઈ જ જાય. આજે છે સન્ડે, એટલે સાક્ષીબેનને છે રજા. તો રજાનો પૂરેપૂરો સાક્ષી પણ લાભ લઈ લે. થોડીક મસ્તી મોડી ઉઠીને વહેલું કામ કરી લે ભાઈ. આ એક જ દિવસ એવો હોય કે એ સેજ મસ્તું લેટ ઉઠીને પણ કામ કરે છે. એને રોજ તો કાયમ 8 વાગ્યામાં સવારના બધા જ કચરા પોતા ઝાપટ ઝૂપટ આ તે બધું જ સાક્ષીને થઈ જાય અને 9 વાગે જોબ પર પણ જતી રહે. પણ આ એક જ દિવસ એવો હોય, સન્ડેનો દિવસ એવો હોય કે ત્યારે એ 9 વાગે નીચે આવે, ક્યારેક 8 વાગે આવે, ક્યારેક 8:30 વાગે. બધું જ એની મરજી ઉપર હોય, કારણ કે કામ પણ એને જ કરવાનું હોય અને આજના દિવસે વધારાનું પણ કંઈક ને કંઈક કામ કરવાનું હોય. એ એક દિવસ તો એવો ગોતી જ લે, એક કામ કરવાનું ગોતી જ લે કે આજ રવિવાર છે, રજા છે, તો આજે એક રૂમ સાફ કરી લેવો છે. તો આજે એમણે મારો રૂમ ચૂઝ કર્યો હતો કે આજે મમ્મીનો રૂમ તો સાફ કરી જ લેવો છે. તો ચાલો, મારો રૂમ મસ્ત એવો એમણે ઝાપટ ઝૂપટ ખૂબ જ આડું અવળું બધું જ ગોતીને એણે માટી કાઢી જ લીધી અને રૂમ મસ્ત એવો સાફ કરી લીધો. અને ત્યાર પછી આખા ઘરના કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું જ કરી લીધું ભાઈ. ચાલો, ધાનુબેન જાય છે અત્યારે બહાર. ક્યાં જાય છે એ પણ જોઈ લઈએ આગળ. પેટ્રોલ પંપે લાવો પેરે પાકીટમાં નથી. બપોરે વહી આવજો. ગરમીમાં નહીં રહેતી ને પાણી હવે આવું બધું ટાટા આવજો. આજે છે સન્ડે. કાલ રાત્રે નિખિલભાઈ આવી ગયા હતા અને નિખિલભાઈ
આરામમાં છે અત્યારે. દિશા ગઈ છે એક શ્રીમંતની અંદર, એના પરિવારની અંદર એક શ્રીમંત છે તો ત્યાં ગઈ છે. અને હમણાં થોડીક વારમાં જ જવાનું છે બહાર. નિખિલને કામ છે તો નિખિલ મને લઈ જવાનો છે. નિખિલ કે મમ્મા તું આવજે સાથે, ચાલો જશું. કાલના વ્લોગમાં જોયું આપણે કે અથાણાનું કામ ચાલુ છે હે ને. તો અથાણું કેરી તો નાખી દીધી છે સાંભારની અંદર. આજે ઘણા વર્ષો પહેલાં મેં સાંભારમાં અથાણું બનાવ્યું હતું તો છોકરાઓને અને કમલેશને બધાને ભાવ્યું હતું. ત્યાર પછી ઘરે સંભાર વઘારીને જ બનાવતા હતા. પણ આ જ વખતે ફરી વખત પાછું સંભાર તૈયાર લઈ આવી અને એમાં બનાવ્યો છે. સારામાં સારો કંપનીનો સંભાર છે એટલે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. અને મસ્ત સંભાર બની ગયો છે, એકદમ મસ્ત. હું તમને એકદમ રેડી થઈ જશે ને એટલે બતાવીશ. તમે જોયું કે કાલ રાત્રે ગુંદા પણ આવ્યા અને ગુંદાને પણ ખાટા પાણીમાં બોળીને રાખ્યા છે. પછી રાત્રે ગુંદાને ચાયણીમાં પાછા કાઢી લીધા ખાટા પાણીમાંથી અને પાછા એને થોડીક વાર માટે સૂકવી દીધા. તો અત્યાર સુધી સુકાતા જ હતા, હમણાં થોડીક વારમાં તે સંભારમાં ભેળવી દેશું. અને હા, તમને લોકોને અમારો પ્રસંગ કેવો લાગ્યો? મજા આવી હશે કદાચ, કારણ કે અમને તો બધાને મજા આવી. પહેલાં બહુ મજા કરીને બધા પછી માંદા પડી ગયા. એવું નથી અમારા ઘરમાં જ તેવું થયું, બધાના ઘરમાં થાકોડો તો લાગે ને ભાઈ, થાક તો વધારે લાગે જ તે બધાને, કારણ કે રૂટીન આખું ચેન્જ થઈ જાય. તો બધાને સરસ મજાનો આરામ થઈ ગયો, અત્યારે ખુશખુશાલ થઈ ગયા. ખુશીબેનના તેડા મેલા પણ થઈ ગયા આ દિવસોમાં જ. પહેલાં અમે તેડી આવ્યા અને પછી એ લોકો પણ તેડી ગયા, તો એ પણ બધું સરસ મજાનું થઈ ગઈ. અને મારે આ દિવસોની અંદર મોટા મોટા 2 પણ આવી ગયા, તો ત્યાં પણ જવાનું થઈ ગયું. તો એ કામ પણ હતું એટલે વ્લોગ આવતા એટલે વાર લાગી ગઈ એને. તબિયત પણ નરમ ગરમ અને સારા નરસા બધા જ કામ ઉપર હતા. તો હાથમાં મોબાઈલ લેવાનો બિલકુલ ટાઈમ જ નહોતો. તો મારી ઘણી એવી ઈચ્છા હતી કે હું તમારી સાથે શેર કરું, તો અમુક વાતો હોય એ હું શેર ન કરી શકી. એના માટે હું ખેદ દેખાડું છું, સોરી કહું છું. અને હા, મારા વ્યુઅર્સને બિલકુલ હું સોરી કહું ને એ તો ગમતું જ નથી, તો હું સોરી નહીં કહું, તમે સમજી શકો છો એને. ચાલો ત્યારે આજે શું રૂટીનમાં છે એ હું તમને આગળ બતાવતી જઈશ. જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો હો, અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો ભાઈ. ચાલો ત્યારે આગળ જોતા જઈએ શું શું કરીએ છીએ. ચાલો અધૂરું કામ આપણે બધું પૂરું કરી લઈએ હે ને. ધાર્યું કામ આજે કરી જ લેવાનું છે ભાઈ એને, કારણ કે એવું થઈ જાય કે અમુક કામ એવું હોય ને અગત્યનું, એ રખડી જાય ને તો રખડી જ જાય. પણ આજે કામ પૂરું કરી જ લેવાનું છે એને. જો રાતના ગુંદા ફોડી રાખ્યા હતા મેં અને દિશાએ બંને થઈને, આ ગુંદા ફોડી રાખ્યા હતા અને ત્યાર પછી એને ખાટા પાણીમાં પલાળી રાખ્યા હતા. મેં અડધી રાત્રે ખાટા પાણીમાંથી બહાર કાઢી, લગભગ 3 વાગ્યા હશે, 3 વાગ્યાની આસપાસ ખાટા પાણીમાંથી ગુંદાને બહાર કાઢી લીધા, ચાળણીમાં રાખી દીધા અને લગભગ અડધી કલાક બહાર રાખ્યા પછી તરત જ એમને સૂકવી દીધા અને એકદમ જુઓ રેડી થઈ ગયા છે અત્યારમાં. એટલે અત્યારે વાગ્યા હશે લગભગ 9:30 થી 10. એને સેવા કરી અને તરત જ મેં આ કામ લઈ લીધું છે ભાઈ એને. કારણ કે જો ધાર્યું કામ જો થઈ જાય ને તો થઈ જાય, ન થાય ને તો બિલકુલ ન થાય. એટલા માટે થઈને આજે મનમાં ક્યારનું હતું, સેવા કરતી હતી ને ત્યારનું એમ હતું કે સેવા કરી લઉં ને એટલે ફટાફટ પહેલાં આ એક કામ લઈ લઉં ભાઈ. તો ચાલો હું આ કામ કરું છું. જો ધાર્યું કામ મારું આજે થઈ ગયું એટલે થઈ જાય મનને એકદમ સંતોષ અને શાંતિ. હા દીકુ, ક્યારેક ધાનુબેન વચ્ચે આવી જાય ને તો વોઇસ ઓવર પણ કરવા ન દે એવું છે ધ્યાનુબેનનું. તો ધ્યાનુબેન છે આગા પાછા હોય ને ત્યાં સુધીમાં મારું કામ કરી લેવું પડે. હા દીકુ, છોટી બાઈ પેપ્સી જોઈશે. મમ્મા ખીજાય. અત્યારે ધાનુબેન રમતે ચડ્યા છે ને મારે કરવાનો છે વોઇસ ઓવર, પણ ધાનુબેન કરવા દેતા નથી. આજે એવું થયું છે એને, ધાર્યું કામ થવામાં મુશ્કેલ થઈ ગઈ છે આજે. તો કાંઈ વાંધો નહીં, ચલો હમણાં થઈ જશે એને. જો અથાણું કેટલું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. સમયે हाँ देखो चलो मुझे पेप्सी छोटी वाली चाहिए. मम्मा को बोलो ओके. मम्मा જો ધાર્યું કામ કરવામાં તો એવું છે ને કે ધાનુબેન કરવા દે ને તો થાય આ બધું એને. જો અથાણું એકદમ રેડી છે પણ તેલ નાખવાની જરૂર હતી થોડી. તો ચાલો તેલ સેજ ચમચતું નાખતા જશું.
કારણ કે એવું થાય કે જો તેલ હશે ને સેજ ડૂબા હશે ને તો સાંજ સુધીમાં એ બધું જ તેલ પી જશે. જો કેટલું મસ્ત થઈ ગયું છે અથાણું, જોઈને જ મારી જ નજર પડે જાણે. કેવું લાગે છે બતાવજો હું જરૂર. ચાલો અત્યારનું કામ થઈ ગયું મસ્ત એવું પૂરું. હવે સાંજના સમયે અથાણામાં નજર નાખવાની છે. ચાલો હું ને નિખિલ આવી ગયા છીએ બહાર માર્કેટની અંદર. અમારે જે વસ્તુની જરૂરિયાત હતી એ અમે લઈ લીધી છે. અને હજી રસ્તામાં હતા ને ત્યાં સાક્ષીનો ફોન આવી ગયો કે મમ્મા વસ્તુ અમુક છે એ લાવવાની છે, તમે લેતા આવશો? અમે કીધું હા જરૂર લેતા આવશું, માર્કેટમાં જ છીએ તો કાંઈક ને કાંઈક વસ્તુ એવી હોય કે જે ઘરેથી ફોન આવે જ તે. તો ચાલો અમે જતા રહ્યા મોલની અંદર. અમારે થોડીક મસ્તી વસ્તુ લેવાની હતી. ચકલા માટે ચણ પણ ખલાસ થઈ ગયું હતું અને મારા માટે પણ બાજરો અને જાર ખલાસ થઈ ગયા હતા. તો એ દહીણું પણ કરવાનું હતું. તો ચાલો એ બધી જ વસ્તુ જે જરૂરિયાતની હતી અમુક વસ્તુ એ લઈ અને અમે આવી ગયા હવે ઘર તરફ. એને ચાલો માર્કેટમાં જઈને એટલે લેવાની હોય એક વસ્તુ અને આવી જાય 10 વસ્તુ. એ તો પાક્કું જ છે ભાઈ. એને તમને બધાને આવા અનુભવ થતા હશે કે નહીં બતાવજો. માર્કેટમાંથી ભયંકર તડકો છે. હજી વાગ્યા 11:30 અને 11:30 વાગ્યામાં એટલો તડકો થઈ ગયો છે અત્યારે વાત પૂછો. હું અને નીકળી ગયા હતા માર્કેટમાં, મોલમાં ગયા હતા, થોડી ઘણી વસ્તુ લાવવાની હતી. દેખાડું તમને. અહીંયા આગળ બોરો ઉતરી ગયા. શરીરની અંદર કળતર રહેતી હોય ને સેજ મસ્તી એટલી એવું થાય. જો આ ગાદી લીધી નિખિલ માટે, કારણ કે એ જગ્યાએ જે જગ્યાએ કામ કરે છે ને ત્યાં આગળ બેસવાનું વધારે થાય કોમ્પ્યુટર ઉપર ને એવી રીતે. તો એમની સીટ માટે થઈને ગાદી નહોતી તો ગાદી લીધી. સરસ મજાની 2 લીધી છે. જો 2 ખુરશી છે ત્યાં આગળ, 2 ચેર છે ત્યાં આગળ, એટલે 2 ચેર માટે થઈને 2 ગાદી લીધી છે. ચલો નિખિલભાઈનું કામ થઈ ગયું. એ કાલનો આવ્યો ને ત્યારનો કહેતો તો મમ્મી મારે ગાદી લેવી છો, એટલે મેં એને કીધું તો કાલ મને લઈ જાજે, હું તને લેવડાવી દઈશ મસ્ત ગાદી. ચાલો સરસ ગાદી આવી ગઈ. એનું કવર પણ છે ને, આ અંદરની ગાદી છે ને આ ઉપર કવર ચડાવી દીધું છે. ચાલો નિખિલભાઈનું કામ થઈ ગયું. મારું કામ એ થઈ ગયું. મારા માટે બાજરો અને જાર છે અને આ ચકલા માટે છે ને. ચકલા માટે થઈને તે જાર અને બાજરો કાંગ બધું ખલાસ થઈ ગયું હતું તો એ છે. અને સાથે સાથે થોડી ઘણી વસ્તુ ખલાસ થઈ ગઈ હતી એ પણ છે. ધોમ તડકો છે. ચાલો લીંબુ શરબત પીવા. મેં લીંબુ શરબત હમણાં બનાવી લો. સાક્ષી બેન શું કરે છે ને એ જોઈ લઈએ આપણે. જો સાક્ષી બેને લોટ બાંધી લીધો છે, પછી દાળ પલાળી દીધી છે સરસ ગરમ પાણીમાં, અને થોડીક વાર બેસી ગઈ હતી ને એ સારું કર્યું. સાક્ષીબેને મસ્ત જો કપડાં સૂકવી દીધા. અને સાક્ષીબેન આજ તો એકલા છો? ધાનુબેન નથી, કેવું લાગે આ ધાન? હા શ્રીમંતમાં છે ને. મોટર ચાલુ છે એટલે અવાજ તમને એટલો બધો નહીં સંભળાય. હાલો ઝાડવાને થોડું પાણી પાઈ દઈએ અત્યારે, કારણ કે પછી બપોર થાય ને તો નહીં પવાય. થોડુંક હા તડકો થઈ જાય એટલે અત્યારે પાઈ દઈએ. ઝાડવા હાવ કરમાઈ ગયા છે. મેં કાલ બતાવ્યું હતું ને, જો આમાં મીલી બગ આવી ગઈ છે. કઈ કેમ જાય? સ્પ્રે મારવો પડે શેમ્પૂનો, કા કટિંગ જ કરી નાખવું પડે. જો મોગરો આવ્યો છે, મસ્ત કળીઓ આવી છે મોગરાની. ખીલશે હવે મોગરા પણ. એને જો કેટલી મસ્ત કળીઓ આવી છે. ચલો મોગરો આવવાની શરૂઆત થઈ ગઈ છે. ચલો
આ કાળઝાળ ગરમીમાં આ ફૂલ છોડ સતત તડકાની નીચે જ હોય, સૂર્યનારાયણની બરાબર નીચે જ હોય. એક સરસ મજાની કમેન્ટનો મને જવાબ આવ્યો હતો કે તમે પતરા નાખી દો, એને સિમેન્ટવાળા પતરા નાખી દો. તો હા, જરૂર અમે વિચારીએ જ છીએ કે કંઈક ને કંઈક એવું આ ફળિયામાં નાખી દઈએ જેના હિસાબે ફૂલ છોડ આપણા સરસ મજાના થઈ જાય. અને જો પતરા નાખી દેશો ને તો હું ફૂલ છોડ વાવવાની છું ભાઈ. એને આખું જ્યાં જ્યાં દેખાય છે ને ત્યાં આગળ ગાર્ડન જ બનાવવાની છું, જો થઈ જશે ને તો. અહીંયા હું તમને બતાવવા લઈ આવી છું. જો અહીંયા આગળ છે ને મેં વાવ્યો છે જાંબુડો, દેખાડું તમને. કોથળો રાખ્યો છે અહીંયા, રાખવું પડે, ગાયું બાયું આવે ને મતલબ. જાંબુડો છે, જાંબુડો એટલે એની માવજત કરીએ છીએ. તો એની માવજત કરીએ છીએ અમે. તો શું કરીએ ખબર છે, આ એક પાટિયું રાખીએ ઉપર, ગાય આવે બહુ આ બે વસ્તુ તો રાખીએ. શું કરીએ, આ કોથળો હોય ને એને ભીનો કરી નાખીએ. આપણને કેમ ગરમી લાગે તડકાની, એમાં આ ઝાડવાઓને પણ ગરમી લાગે. પલાળી પાણી ઉપર પલાળી ગયું ને આ બધું પાણી હોય ને આમ ફરતું નાખી. ભયંકર તડકો છે ભાઈ. ચલો બહારના ઝાડવાને પાણી પાઈ દીધા, ચકલાના કુંડા ભરી દીધા, કૂતરાનું કુંડું ભરી દીધું અને હવે આવી ગઈ ઘરની અંદર. ચલો જુઓ, કામ આપણા માટે રાહ જોઈને બેઠું છે. ઓછાડ કાઢ્યા છે અત્યારે. આજે આ પાથરશું, એનું પેલા કાઢ્યા ને મેલા, તો હવે આ પાથરી દેશું. અને મહેમાન જતા રહ્યા, બધું કામ થઈ ગયું અને ત્યાં સુધી ઓછાડ ચાલ્યા. તો હવે જ્યારે ધૂંઝાડા કર્યા હતા ને, તમને દેખાડ્યું હતું ને, ધૂંઝાડા કર્યા હતા ત્યારે આ ઓછાડ બદલ્યા હતા. ત્યાર પછી આની સામે જોયું જ નથી. તો ચાલો હવે આજે ફાઇનલી આ રૂમ આજે સાફ કરી નાખ્યો સાક્ષીબેને, અને મસ્ત એવા રૂમની અંદર આપણે હવે ઓછાડ પાથરી દઈએ. ધાનુબેન આજે બહાર ગયા છે ને, એટલે ધાનુબેન આવે ને ત્યાં સુધીમાં રૂમ કમ્પ્લીટ કરી નાખીએ. કારણ કે ધાનુબેન આવે ને ત્યાર પછી કાંઈ કામ કરવા ન દે, એટલું બધું વ્યવસ્થિત કામ ન કરવા દે. તો અત્યારે શાંતિ છે થોડી ઘણી, તો આપણે અત્યારે કામ કરી લઈએ. ધાનુબેન પણ ત્યાં આગળ મોજ કરે છે. હમણાં જ મેં ફોન કર્યો તો થોડીક વાર પહેલાં, તો એને મજા આવે છે ભાઈ. ચાલો ત્યારે આ પણ કામ ઇમ્પોર્ટન્ટ છે અને આ જરૂરી છે. લગભગ 20-25 દિવસ થઈ ગયા છે અમે આ ઓછાડ બદલ્યા જ નથી. જ્યારે મહેમાન આવવાના હતા ને ત્યારે જે ધૂંઝાડા કર્યા હતા ને ત્યારે જ અમે આ બધું કામ કર્યું હતું. ખુશીબેનના લગ્ન નિમિત્તે મહેમાન બધા આવવાના હતા અને ઘરના બધા જ ધૂંઝાડા જ્યારે કર્યા હતા ને ત્યારે આ ઓછાડ બદલ્યા હતા. અને ત્યાર પછી ઓછાડ બદલ્યા જ નથી. પ્રસંગ આખોય જતો રહ્યો, મહેમાન આવીને પણ જતા રહ્યા, એને છતાં પણ આ ઓછાડને કાંઈ થયું નહોતું, મેલા પણ નહોતા થયા. છતાં આજે બદલી જ લીધા. એને સાક્ષીએ સવારના પોરમાં આજે આ રૂમ સાફ કરી લીધો ને, એટલે સાથે સાથે ઓછાડ પણ કાઢી લીધા. અને ઓછાડ અમુક દિવસોએ આપણે બદલી જ લેવા જોઈએ. કારણ કે અમસ્તા પણ ધાનુબેન અહીંયા આ રૂમમાં સૂવે છે હમણાંથી, રાત્રે પણ અને બપોરે પણ. એટલા માટે થોડુંક તો બગડવાનું જ છે. તો ચાલો, તો પણ ઘણા દિવસે આ ઓછાડ બદલાઈ ગયા છે ભાઈ. એને છતાં પણ એટલા બધા તો બગડ્યા જ નહોતા હો, છતાં પણ આજે બદલી લીધા. ચાલો, કામ સરસ મજાનું એકદમ કમ્પ્લીટ થઈ ગયું. એને ધાર્યું કામ આજે બધું ગણીને થાય છે ભાઈ. એને એકે કામ એવું નથી કે જે નહોતું ધાર્યું અને થઈ ગયું, અને ધાર્યું હતું એ રહી ગયું, એવું એકે કામ છે જ નહીં આજનું. તો જુઓ, એને આજ ઘણા બધા કામ થયા છે, અમુક શૂટ પણ નથી થયા. એને ચાલો, સાક્ષીબેન ક્યાર ના બોલાવે છે કે ચાલો મમ્મી જમી લ્યો, પછી તમારે જે કાંઈ કરવું હોય ને એ કરી લેજો. કારણ કે સાક્ષી રસોડામાંથી થઈ ગઈ છે ફ્રી. અને કિશનભાઈ પણ આવી ગયા છે. કિશનભાઈ પણ મને બોલાવવા માટે સાક્ષીએ મોકલ્યો છે કે મમ્મીને તું બોલાવતો આવજે,
તો આપણે સાથે જમી લઈએ. તો ચાલો કિશન મને બોલાવવા આવ્યો છે અને સાથે સાથે એ પણ બેસી ગયો. સાક્ષી ક્યારની ચીસો નાખે છે ત્યાંથી કે ચાલો ને તમે બંને ત્યાં ને ત્યાં બેસી ગયા, ચાલો જમી લઈએ પછી તમારે જે કરવું હોય ને એ કરજો. પણ કિશન કાંઈક વાત કરતો હતો અને નિખિલને આવવાનું થઈ ગયું થોડુંક મોડું, એટલે પછી સાક્ષી પણ બેસી ગઈ. સાક્ષી કે મમ્મી ચાલો બધા સાથે જ જમશું. આજે જ તે નિખિલભાઈ ઘરે હોય તો ત્યારે જમવાનો મોકો પણ સાથે હોય. આજે દિશા નથી પણ તો પણ ચાલો અમે બધા સાથે જમવા બેસી જ ગયા. તો ચાલો બની ગઈ છે સરસ મજાની સાક્ષીબેને રસોઈ. જો દાળ અને દૂધી દાળનું શાક કર્યું છે સરસ મજાનું, એકદમ ગરમા ગરમ છે. જો કેટલી વરાળ નીકળે છે. સાથે મસ્ત એવી રોટલી બનાવી લીધી છે અને દાળની અંદર દૂધી દાળની અંદર મસ્ત એવી કોથમીર નાખી દીધી. થાળી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. ચાલો નિખિલભાઈ પણ આવી ગયા છે. ઘણા દિવસે નિખિલ આજે અમારી સાથે જમવા બેઠો છે. જાણે એવું લાગે કે કોઈક મહેમાન આવ્યું હોય ને એવું લાગે જાણે. એને જો નિખિલ કેટલો દુબળો પતલો થઈ ગયો છે. હું કિશનને કહું છું, હે ને કિશન, નિખિલ હમણાંથી ખૂબ દુબળો થઈ ગયો હોય ને એવું મને લાગે છે. એટલે કે નિખિલ એમ કહે છે કે નહીં મમ્મી, એવું તને લાગે છે, બાકી મારા શરીરમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. એટલે હું કહું છું બેટા ધ્યાન રાખજે તારા શરીરનું. બહાર ભલે છો તું પણ ખાવા પીવામાં વધારે ધ્યાન રાખજે, પાણી વધારે પીજે એને. ચાલો ત્યારે જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ અને હવે બધા જ જતા રહ્યા ઉપર સૂવા માટે સૌના રૂમમાં. અને હું આવી ગઈ છું મારા કપડાનો ઢગલો લઈને. નિખિલભાઈ પણ કપડાં ઝાઝા બધા લઈને આવ્યા હોય ધોવાના, તો ચાલો એ બધા જ કપડાં હમણાં જ બધા સંકેલી નાખું છું. એને ઢગલો ઘણો બધો છે, સંકેલતા જ લગભગ અડધી કલાક જેવું થઈ ગયું મને. ચાલો ત્યારે બધા જ કપડાં હમણાં સંકેલાઈ જશે. થોડીક વાર માટે આરામ કરશું. આજે સન્ડે છે. કિશનભાઈએ આજે પાર્ટી આપવાના છે એની એનિવર્સરીની, તો એ હું તમને આવતા વ્લોગમાં બતાવીશ. આજે જો બતાવું તો આખો વ્લોગ થઈ જાય બહુ જ મોટો, તો આવતા વ્લોગની જરૂર રાહ જોજો તમે. ચાલો કપડાં મસ્ત સંકેલાઈ ગયા છે. કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.